વેલકમ બેક. અમરેલીમાં ભાજપ નેતાએ 10,000 કરોડના સહાય પેકેજને ગણાવી ખેડૂતોની મજાક. ખેડૂતો માટે જાહેર થયેલા સહાય પેકેજના વિરોધમાં ચેતન માલાણીએ આપ્યું રાજીનામું. સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી અને એપીએમસીના ડાયરેક્ટર છે ચેતન માલાણી. ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવીને પક્ષમાંથી રાજીનામું આપ્યું. ખેડૂતોને 1 વીઘાએ 15,000નો ખર્ચ થાય છે. સરકારે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની અપૂરતી સહાય જાહેર કરી. ચેતન માલાણીએ આ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ, સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણાય છે, તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય. પ્રતિ વીઘે 3,520, હેક્ટરે 22,000 અને 2 હેક્ટરની મર્યાદા, એટલે વધુમાં વધુ 44,000 રૂપિયા આપવાનું નક્કી. હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને 20 મણની આસપાસ થવાનું હતું, સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે 1,452 રૂપિયા, એટલે 30,000 રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિ વીઘે નુકસાન થયું. સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા, એટલે 10%. એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે, તો આ વળતર છે. એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદે હું રાજીનામું આપું. રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને સાવરકુંડલાના ધારાસભ્યએ આવકાર્યું. ધારાસભ્ય મહેશ કસવાલાએ સરકારના નિર્ણયની સરાહના કરી. સરકારે 3 દિવસમાં તાત્કાલિક સર્વે કરીને પેકેજ જાહેર કર્યું. સરકારે જાહેર કરેલા ઐતિહાસિક 10,000 કરોડના પેકેજને આવકાર્યું. રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાના મારે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન કર્યું છે. ખેડૂતોની વહારે આવવા રાજ્ય સરકારે તાત્કાલિક 3 જ દિવસની અંદર સર્વે પણ કર્યો અને પરિસ્થિતિનો તાગ મેળવીને આજે ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ પણ જાહેર કર્યું છે. હું માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને એમના દ્વારા રાજ્ય સરકારે જે આ નિર્ણય કર્યો છે એમને હૃદયપૂર્વક આવકાર.